મિત્રો કેમ છો બધા મજામાં? તો જો સવાર પડી ગઈ છે અને અમે જઈએ છીએ કામે. પહેલાં ભોળાનાથના દર્શન કરવા જઈશું અને પછી અમે જઈશું કામે. અને આ જો છે તૈયાર થઈ છે. તો હાલો તમને પણ હમણાં ભોળાનાથના દર્શન કરાવો. ભોળાનાથના મંદિરે દર્શન કરવા જઈએ છીએ અને ત્યાંથી તે કામ જવા નીકળી જશે. જો વિજય સમજો જો ગઈ તમે મંદિર આવી ગયા છીએ તો તમને મંદિર દર્શન કરાવો. ખાતે આવી ગયા છીએ અને અમે છે ને કામ કરવા મળ્યા છીએ ને આ ગટું છે ને એ કારુનું સૂતું હતું તે જાગ્યું છે તે પીતી ધોવા આવ્યું છે. પીતી આવે ને અમારે બાય ક્યાં છે પીતી? પીતી ક્યાં છે બેન? જે તમને પીતી બતાવે છે બાવ કબૂતર ક્યાં છે? કબૂતર બેઠે ને એ રોજ જોયા કરે. જો બધા કામ કરે. એની મમ્મી છે ને એને હાડીઓ પૂરી. જો મિત્રો અમે ખાતેથી ઘરે આવી ગયા તેવી અમારી લાઇટ વહી ગઈ ને તેમ ગયેલા થતા આવી ગઈ તેવી. તો મેં કીધું દાળ ભાત બનાવી નાખી તો દાળ ભાત બનાવું છું અને થોડું કઠોળ વઘારું છું. તો એના માટે કાંદા ને ટમેટા ને સુધારું છું. અમારે થોડું ઘણું કામ બાકી હોય ને ઘર નાખું વહેલા થતા રજા પડી છે ને ત્યાં પછી હોળી ધૂળેટીની તો રજા આવશે જ તે ત્યારે વધારાનું કામ કરી નાખશું. અત્યારે જો દાળ ભાત બનાવું છું અને દાળ ભાત આવે છે કે દાળ ભાત બનાવી નાખશું. દાળ ભાત બનાવવાની તૈયારી કરીશું. અમે તો જો દાળ ભાત આરે બટેકાની સૂકી ભાજી કા બટેકાનું શાક ને કા કઠોળને એવું વઘારી છે. તમે દાળ ભાત બનાવો તો શું કરો છો, શેનું શાક કરો છો કોમેન્ટમાં કહેજો. અમે તો વઘારેલા મગમઠ કરવી છે અત્યારે તો ખાવાનું મન થયું ને વહેલી રજા પડી ગઈ છે ને એટલે બનાવી છે. પછી ગમે ત્યાં ટાઈમ આવે ત્યાં બનાવી. લાઇટ વહી ગઈ ને એટલા માટે વહેલા વહી આવી. અમારે ખાવાનું બની ગયું છે. દાળ ભાત શાક છાશ રોટલી બધું બની ગયું છે અને અમે ખાવા બેસવી છે. ખાવાનું આપે છે મને. મિત્રો જમવા અમે જમી લઈએ અને જમીને પછી તમને કરી